મોટા ભાગે આપણે ક્યાંક જતા હોઈએ છીએ તો કોઈ સામાન ભૂલી જતા હોય એવું બની શકે. આ વાત સમજાય, પણ કોઈ પોતાની પત્નીને ભૂલી જાય આવું ક્યારે સાંભળ્યું છે? જો કે આવું ફ્રાન્સમાં એક શખ્સ સાથે બન્યું છે. આ કહાની છે એક 62 વર્ષના શખ્સની. તે પોતાની 22 વર્ષની દીકરી અને પત્ની સાથે મોરોક્કોમાં રજા માણવા માટે ગયો હતો. મુસાફરી દરમિયાન કેટલી વાર તેમણે ગેસ સ્ટેશનમાં રોકાઈને આરામ કર્યો. જો કે સવારે લગભગ 4:30 વાગે એક ગેસ સ્ટેશન પરથી નીકળતી વખતે પતિ ભૂલથી પોતાની પત્નીને ત્યાંથી ભૂલીને નીકળી ગયો અને તેને જરા પણ અંદાજ ન આવ્યો કે પાછળ કોઈ બેઠું નથી. જ્યારે પતિને પત્નીની યાદ આવી ત્યારે તે લગભગ 300 કિલોમીટર આગળ નીકળી ચૂક્યો હતો. તેથી તેણે તરત ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો, પણ પોલીસને આ મામલો થોડો વિચિત્ર લાગ્યો. નવાઈની વાત એ છે કે આ શખ્સને એ પણ નહોતું યાદ કે કયા સ્ટેશન પર રોકાયો હતો અને તે કઈ દિશામાં જઈ રહ્યો હતો. તેણે ખાલી એટલું જણાવ્યું કે તેણે ઓરેલિયન્સ નજીક બ્રેક લીધો હતો. ફ્રાન્સના લાર્ડિસ વિસ્તારની પોલીસને આ શખ્સનો ફોન લગભગ 8:30 વાગે આવ્યો, જે ખૂબ જ ચોંકાવનારો કોલ હતો. પોલીસે તરત જ કેટલાય હાઈવે શેલ્ટર્સની તપાસ શરૂ કરી, પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ મામલાની ગંભીરતા જોતા મોબાઈલ નેટવર્ક ઓપરેટરની મદદ લીધી. આખરે મોબાઈલ સિગ્નલના લોકેશન દ્વારા મહિલા ડ્યુક સેવરસ નામના એક સર્વિસ પર હોવાનું જાણવા મળ્યું, જે ત્યાં સવારના 4:30 વાગ્યાથી પતિની રાહ જોઈ રહી હતી. સારી વાત એ હતી કે તે બિલકુલ સુરક્ષિત હતી. આ ઘટના સાંભળવામાં જેટલી મજેદાર છે એટલી જ અજીબ પણ હતી. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.